દેશને હરિયાળું બનાવવાના પીએમ મોદીના સંકલ્પને સાકાર કરવા છોટાઉદેપુરમાં વૃક્ષારોપણ કરાયું। છોટાઉદેપુરના સાંસદ જશુભાઈ રાઠવા સક્રિય રીતે જોડાતા જાહેર કાર્યક્રમો અને પોતાના ફાર્મ હાઉસમાં અત્યાર સુધીમાં 2000થી વધુ રોપાઓનું વાવેતર કર્યું છે। તો વૃક્ષારોપણને માત્ર એક અભિયાન નહીં પણ જનભાગીદારીનું અભિયાન બનાવવા માટે સાંસદ સતત કાર્યરત છે। लोकार्पण, खातमुहूर्त अथवा जाहिर कार्यक्रमों सांसद हाजरी आपे तो सांसद वृक्षारोपण ने प्राथमिकता आपीने रोपाओ वाववानो आग्रह राखे छे। तेओ मात्र वृक्षो वावता नथी परंतु जाते तेनुं जतन पण करे छे। सांसदे तमाम नागरिकोने वृक्षारोपण करी जवाबदारी निभाववा अने प्रकृतिना जतનમાં सहभागी बनवा माटे अपील करी छे। उदयपुर तालुकानी अंदर आ वर्षे 2000 करता वधारे वृक्षो वाव्या छे અને અમે લોકો જ્યાં પણ ભૂમિપૂજનનો કોઈ કાર્યક્રમ હોય કે કોઈ લોકાર્પણનો કાર્યક્રમ હોય ત્યાં અમે વૃક્ષો વાવવાની અપેક્ષા રાખીએ છીએ। અને હું પોતે જ્યારે પણ મારા પોતાના ગામે આવું છું અને ગામની અંદર હોઉં છું ત્યારે જે મારા ખેતરની અંદર જે વૃક્ષોની વાવેતર કર્યું છું એને પોતે કાળજી રાખું છું અને પોતે પાણીનું પણ સિંચન કરું છું। હું સમગ્ર દેશવાસીઓને અપીલ કરું છું, વિનંતી કરું છું કે આપ પણ हरियाळू भारत बनावा माटे आप पण जोड़ावो अने आप पण वृक्षो वावो एवी हूँ अमे विनंती करूँ छूँ।